મિત્રો સ્વાગત છે તમારું ફ્રી ક્લાસ યુટ્યુબ ચેનલ પર। જો તમે તૈયારી કરતા હો ગવર્મેન્ટ એક્ઝામની તો તમે યોગ્ય વિડીયોને ઓપન કર્યો છે। મિત્રો આપણે આગળ ઇતિહાસના પ્રશ્નો ભાગ 1 ભાગ 2 અને ભાગ 3 જોયા છે। આજે આપણે જોઈશું ભાગ 4। મિત્રો જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઇબ કરી લેજો અને જો વિડીયો તમને પસંદ આવે તો એને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા। મિત્રો આપણે પહેલો પ્રશ્ન જોઈશું। સમ્રાટ અશોકે સ્તંભલેખો પર શું કોતરાવ્યું હતું? મિત્રો એનો જવાબ આવે છે ધર્માજ્ઞાઓ। શું કોતરાવ્યું હતું? ધર્માજ્ઞાઓ। મિત્રો પ્રશ્ન નંબર 2 છે, સ્તૂપની ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? મિત્રો એનો જવાબ આવે છે મેધી। શું જવાબ આવે છે? મેધી। સારનાથના સ્તંભની ટોચ પર કયા પ્રાણીની આકૃતિ છે? મિત્રો તમે પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરશો। શું જવાબ આવે છે આમાં? સિંહ। સારનાથના સ્તંભની ટોચ પર કેટલા સિંહની આકૃતિ છે? 3, 2, 5 કે 4? તો મિત્રોનો જવાબ આવે છે 4 સિંહની આકૃતિ છે। હવે મિત્રો કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ ગણાય છે? મિત્રો કયો યુગ આવશે? ગુપ્ત યુગ। અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો ઔરંગાબાદ ખાતે। એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો મુંબઈ પાસે આવેલી છે। ક્યાં આવેલી છે? મુંબઈ પાસે। અજંતા ઇલોરાની પૂછે તો ઔરંગાબાદ ખાતે છે, એલિફન્ટાની હોય તો ક્યાં છે? મુંબઈ પાસે। હવે મિત્રો પ્રશ્ન નંબર 8, દાર્જિલિંગની ગુફા ક્યાં આવેલી છે? ઓડિશામાં, બિહારમાં, અસમમાં કે મધ્યપ્રદેશમાં? મિત્રો ક્યાં આવેલી છે? અસમમાં। ક્યાં આવેલી છે? અસમમાં। મિત્રો પ્રશ્ન નંબર 9 એવો છે કે ગુજરાતમાં જૂનાગઢની કઈ ગુફાઓ 2 માળની છે? ગુફાઓ છે અને જૂનાગઢમાં આવેલી હોય ને 2 માળની હોય તો મિત્રો આનો જવાબ તમારે શું આવશે? આમાં જવાબ મિત્રો ઉપરકોટની। કયો જવાબ આવશે? ઉપરકોટની। ગુજરાતમાં જૂનાગઢના સાણા ડુંગર પર કેટલી ગુફાઓ આવેલી છે? કેટલી આવેલી છે મિત્રો? કેટલી છે? 62। શું જવાબ આવે છે આનો? 62। ગુજરાતમાં શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં કયો ડુંગર આવેલો છે? મિત્રો તમને ખબર જ છે। છેલ્લો પ્રશ્ન કોના માટે હોય છે? તમારા માટે હોય છે। એના MCQ છે ભુજિયો, ચોટીલો, બરડોક, તળાજા। મિત્રોનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને ફરીથી મિત્રો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો।